સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટયાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવ હેઠળ ચણા અને રાયડાની ખરીદીની કામગીરીની મુલાકાત લીધી હતી। તેઓએ સેન્ટર પર જઈ ખરીદીની પ્રક્રિયા, ખેડૂત પંજીકરણ અને ચૂકવણીની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી। મંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે ખેડૂતોને સરળતા રહે તેવા આયોજનમાં કોઈ કચાશ ન રાખે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપી ટૂંક સમયમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત કરી। તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પાણીની તંગીવાળા વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ કરાવાશે। ત્યારે કૃષિ મંત્રીએ ખેડૂતોને આશ્વસ્ત કરતા જણાવ્યું કે સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। હાપા યાર્ડ ખાતે ચાલતી ટેકાના ભાવ ખરીદીમાં ગામડાના ખેડૂતોને સારી એવી ઉપસ્થિતિ નોંધાઈ હતી। ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો હતો। જ્યાં મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ સાધી અને તેમની મુશ્કેલીઓ સાંભળી રૂપરેખા બદલવા સૂચના આપી। ત્યારે ખેડૂતો માટે પાણી અને પાકનો ન્યાયી ભાવ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। દેશના યશસ્વી પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોની આવક વધારવી, અને આવક વધારવી હોય તો પહેલું પગથિયું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેની વ્યવસ્થા કરવાનું છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાવણી પહેલાં જ ટેકાના ભાવની જાહેરાત થાય છે, અને જેવો ખેડૂતોનો માલ જે તે સિઝનનો બજારમાં આવે તે તુરત જ ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે। જેના ભાગરૂપે ખેડૂતોને પોતાની ઉત્પાદિત જણસીઓના વેચાણમાં ભાવ પૂરા મળે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોની આવક વધારવી, અને આવક વધારવી હોય તો પહેલું પગથિયું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેની વ્યવસ્થા કરવાનું છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાવણી પહેલાં જ ટેકાના ભાવની જાહેરાત થાય છે, અને જેવો ખેડૂતોનો માલ જે તે સિઝનનો બજારમાં આવે તે તુરત જ ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે। જેના ભાગરૂપે ખેડૂતોને પોતાની ઉત્પાદિત જણસીઓના વેચાણમાં ભાવ